ઘરે આવ્યો છું. હજુ જમવાનું પણ બાકી છે. મારા મેડમે શું બનાવ્યું પૂછી લીધી. શું બનાવ્યું? ગિલોડી બટાકા. ગિલોડી બટાકા. અચ્છા, એટલે શોર્ટમાં ટીંડોળી. ના ભાઈનું નીચે ગયું સુઈ જશે. હવે થોડું ઘણું રમ્યું. અમે હવે થોડા ઘણા હેંચકા ખાઈ લઈએ ને પછી એડિટિંગનું. બહુ દિવસે ગાડીનો સેલ વાગી ગયો છે તો નીકળીએ છીએ ઘરેથી. જો વરસાદ ચાલુ થઈ ગયો છે બરોબર. મેં બનાયા છે કારેલા. અચ્છા, કારેલા બનાવ્યા છે. કારેલા આજે ફરીથી કારેલા ખાવાના છે એમ ને? ઓકે. શાક, ખીચડી, રોટલી, બેસનના કુલ્લા કહેવાય ને? મજા આવી ગઈ ખાવાની. હજુ તો ઘરનું કામ બાકી, વાસણ ધોવાનું. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી નાનકડા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજની તારીખ કઈ થઈ? 12/8/2026 બુધવાર. તો જસ્ટ હાલ નોકરીથી ઘરે આવ્યો છું. હજુ જમવાનું પણ બાકી છે. મારા મેડમે શું બનાવ્યું પૂછી લીધું. શું બનાવ્યું? ગિલોડી બટાકા. ગિલોડી બટાકા. અચ્છા, એટલે શોર્ટમાં ટીંડોળી બટાકા બનાવી હે. તો ફટાફટ જઈએ નીચે અને જમી લઈએ. અને બ્લોગ સ્ટાર્ટ કર્યો 2:30 વાગી ગયા. મારે 2:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. તો ચલો નીચે. અને સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અત્યારે. ઝરમર 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 ચાલુ થઈ ગયો વરસાદ. જો વરસાદ પડી રહ્યો છે. ધીમે ધીમે ચાલુ પડશે ને સ્ટાઇલમાં સ્લીપ ખાઈ જવાય. ફટાફટ જઈએ નીચે અને પેટ પૂજા કરી લઈએ. ટીંડોળાનું શાક, રોટલી મેડમથી. બસ સરસ મજાનું જમી લો. અને વરસાદ ભયંકર હતો આગળ. તો બહુ વરસાદ પડતો. તો હું અડધા આવીને પલળે, બાકી ઉભો રહે એક જગ્યાએ. તો આવડે તો જમી લો. બહુ વરસાદ છે. હા, બહુ વરસાદ છે. તો જ હું અડધો પલળ્યો ને વરસાદ હતો જ. બસ ફટાફટ જમી લઉં. બ્લોગ એડિટ કરી દીધો. ખાલી એમાં એડિટિંગ બાકી થોડું કામ. મૂકી દીધું તમે કે? એડિટિંગ બાકી નહીં. મારું ટેણિયું રંબા આવી છે મારી જોડે. એકા ખાવા છે કે એકા ખવડાવો બાપા? નહીં બીજા જો મોટી મમ્મી ટોર્યા જો. અને બાપા એકા ખવડાવો કે? બેટા 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 હવે ઝૂલા ખાવાના છે. ઝૂલા. નો 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 ઝૂલા ખાવાના. ઝૂલા મારું ટેણિયું મસ્ત મજાનું હિંચકા ખાય ને બીજા. હિંચકા ખાય ને બાપા. હિંચકા ખવડાવે ને જોઈ રહ્યો. એ આચા દા 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 દા. તો સરસ મજાનો બેઠા છીએ હિંચકામાં બે જણા. અમારા ટેણિયું હતું ને એના ભાઈનું નીચે ગયું સુઈ જશે. હવે થોડું ઘણું રમ્યું. અમે હવે થોડા ઘણા હેંચકા ખાઈ લઈએ ને પછી એડિટિંગનું કામ હે કરી દઈએ. તમે આરામ કરજો, હું એડિટિંગ કરી દઈએ. બરોબર? શાંતિથી ફરતા છું. તાર પકોડી ખાવી જોઈએ નાસ્તો કરવો એ કરતા છું. અત્યારે તો થોડો તમે આરામ કરી લો ને હું એડિટિંગ કરી લો. કામ કરી દઈએ. બરોબર? જો રીલ રીલ જોવો. રીલ જોવો છો મસ્ત મજાને બેઠા બેઠા. આમ બધું આમ બધી છાયા ગઈ. છાયું વાતાવરણ થઈ ગયું.
થોડો થોડો પડે અને પાછો બંધ થઈ જાય, થોડો થોડો પડે અને પાછો બંધ થઈ જાય. એક ધારો તો ચાલુ જ નહીં રહેતો. આપણા લેબડો તો ઉગે જ નહીં ને, ઉગી ગયું. ચો ઉગે બળી ગયો. બળે ને જો પત્તા જૂના પત્તા છે ને ખરી જશે, એવું નવા પત્તા ઉગશે. હા, ઓકે. જૂના પત્તા પેલું કુંવર પાઠું મસ્ત ઉગી ગયું આપણે. જો કુંવર પાઠું તો એક નંબર એ આવી રહ્યું. હા ને કુંવર પાઠું કુંવર પાઠું. મસ્ત મજાનું એડિટિંગ પતી ગયું છે. બ્લોગ હવે 6 વાગે, હા 6 વાગ્યાનો ટાઈમ, 6 વાગે આવી જશે. તો જઈને જોઈ લેજો. અને અત્યારે જવાનું થઈ છે બજાર, ઇમરજન્સી થોડું કામ છે, ગાડી લઈને જવું પડશે બજારમાં. ચલો જઈએ નીચે, ચા પાણી કરી લઈએ અને પછી જઈએ બજાર. દેખો વરસાદ પડે છે, વરસાદ પડી રહ્યો છે ઝરમર ઝરમર. જો કે સવારે મેં તમને બતાવ્યું તાણે બી એવું જ હતું, અત્યારે બી એવું જ છે. નીચે જઈએ, ચા પાણી કરીને બજારમાં થોડું કામ છે. નાના ભાઈની સાથે જવાનું, એમનું કામ છે એટલે પતાવી દઈએ, ગાડી લઈને જઈએ. બહુ દિવસે ગાડીનો સેલ વાગી ગયો છે, તો નીકળીએ છીએ ઘરેથી. જો વરસાદ ચાલુ થઈ ગયો છે બરોબર. પેટ્રોલ પુરાવા માટે ઉભા રહ્યા હતા. નહીં બેટા, પેટ્રોલ નખાવું પડે ને ગાડીમાં, તો એ તો પ્રોબ્લેમ. ફટાફટ પહોંચી જઈએ આપણે. હો રૂસુ, હાલ પહોંચ્યો છું કલોલ સરદાર બાગ બગીચો. એના સામેનું બિલ્ડિંગ નવું બન્યું છે, ત્યાં આવ્યો છું. નાના ભાઈ લોકોને ત્યાં કામ છે એટલે એમને લઈને અહીં આવ્યો છું. શોપિંગની અંદર ઘણી બધી હોસ્પિટલ, રાધે હોસ્પિટલ, શ્રી હરિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. દેખો આ રીતની. એ લોકો આવો પછી જઈએ ઘરે. વરસાદ ગજબ પડી રહ્યો છે અહીંયા. જબરજસ્ત વરસાદ છે જુઓ બહાર. ક્યાં ક્યાં વરસાદ પડ્યો જરા કહેજો મને. આજને વરસાદ પડ્યો આ તારીખે, મને કોમેન્ટ કરજો. અને ધીરે ધીરે આપણે બ્લોગમાં સુધારવાની પૂરેપૂરી કોશિશ કરીએ કે તમે લોકો બ્લોગ જુઓ તો બોરિંગ ના થાવ, એ બધું ધ્યાન રાખીશું અને સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. તમારી કોમેન્ટ એ અમારી માટે પ્રેરણાદાયક છે કે અમને ખબર પડે કે અમે શું ભૂલ કરીએ છીએ, શું ના કહેવું જોઈએ. એ બધી જ અમને નવી પ્રેરણા મળે. એટલે કોમેન્ટ જરૂર કરજો. ખરાબ હોય તો કહેજો કે ભાઈ આ વસ્તુ ખરાબ હોય, તો અમે એનો સુધારો 100% કરીશું. હા, અમુક શબ્દ એવા કે અમારા ઉત્તર ગુજરાતની અંદર બોલાતા હોય એટલે બોલાઈ જાય, પણ તો બી અમે 100% સુધારો કરીશું. તો બસ ભાઈ લોકોની રાહ જોવું, એ લોકો આવો પછી ઘર બાજુમાં પ્રસ્થાન કરીએ. વરસાદ ચાલુ થયો છે, અંધારી તો જબરજસ્ત છે કે જાણે એવું લાગે કે હવે તૂટી પડશે. તો હાલ બજારથી પહોંચી ગયો છું ઘરે. અમારા મેડમજીએ કંઈક બનાવ્યું છે. શું બનાવ્યું છે મેડમજી? મેં બનાયા છે કારેલા. અચ્છા, કારેલા બનાવ્યા છે. કારેલા આજે ફરીથી કારેલા ખાવાના છે એમ ને? ચા બનાવી હતી ને? પીવાય નહીં ગયા ઉતાવળમાં. ચા બાકી લઈએ.
ક્યારે લેતી આવો તમે 3 જણા માટે મિત્તલ પડી છે તો પીવી તો પડશે. હા તે ચા બનાવી છે તો પછી બનાવી હતી પણ પીવા નહીં એ જાય. તે લાવો ચાલો ચા પી લઈએ. હાલ બેઠો છું ચા પીવા. મોડું થઈ ગયું આજે ચા પીવા. 7 વાગે, સાંજે 7 વાગે. શું બનાવ્યું પ્રિયંકા જો? હા, બેસનના પુલ્લા. બેસનના પુલ્લા બની રહ્યા છે. પુલ્લા નાખી દે. સરસ મજાના બેસનના પુલ્લા બની રહ્યા છે, જે ખાવા માટે બહુ જ હેલ્ધી છે એકદમ. તો બની જવા દઈએ બધું જમવાનું, પછી શાંતિથી જમવા બેસીએ. બરોબર ને? હાલ બેસી ગયો છું. સરસ મજા જમવાનું. જો કારેલાનું શાક, બેસનના કુલ્લા, આમાં રોટલી, ખીચડી. તમે બધા પણ આવી જાઓ ખાવા. આપણા ઘેર આવો, મહેમાન ગતિ કરશો તો બધું વેરાયટી ખાવાનું મળશે. જે લોકો પર્સનલી ઓળખાય એ લોકો તો ખબર જ છે બધા એમના. અમારા મેડમ હજુ કંઈક કરે છે. આવી જાઓ ચલો જલ્દી. પ્રિયંકા સારું ભાઈ. બસ જમી લઈએ. તો સરસ મજાનું જમી લીધું છે. અમારા વાઈફે બધું મસ્ત મસ્ત બનાવ્યું હતું. કારેલાનું શાક, ખીચડી, રોટલી, બેસનના કુલ્લા કહેવાય. મજા આવી ગઈ ખાવાની. અને હજુ તો ઘરનું કામ બાકી, વાસણ ધોવાનું. વાસણ હજુ ધોવાના બાકી છે. પછી ચાલવા જવાનું. આજે દર વખતે આપણે ચાલવાનું કંઈ હેડતા નહીં, ઓછું હેડીએ. તો આજે તો આપણી જોડે ટાઈમ 1.5-2 કલાક ચાલુ. હા, ફટાફટ વાસણ ધોઈ દો પછી ચાલવા જઈએ. તો જમીન ચાલવા માટે આવ્યા હતા બીજા માળે ધાબા ઉપર, પણ ચલાય એવું નથી કારણ કે ઝરમર વરસાદ પડે છે. જુઓ, દેખાય તમને? સ્ટાઇલમાં પાણી દેખાતું હશે તમને અંદર. અને વરસાદ અંધારેલો પણ છે. અને આજે હતી અમાવસ અને કાલથી શ્રાવણ મહિનો ચાલુ. તો શ્રાવણ મહિનાની ઢેર સારી શુભકામનાઓ. મહાદેવ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે. અને સૌરાષ્ટ્રમાં અને આજુબાજુમાં ઘણી બધી જગ્યાએ શ્રાવણ મહિના બહુ જ મેળા છે. સોમવારના, આઠમના, સાતમના, નૂમના, છઠના, પાંચમના ઘણા બધા મેળા હશે આજુબાજુમાં. એડવાન્સમાં બધા તહેવારની ઢેર સારી શુભકામનાઓ. તો આજનો આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. તો મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. બાય. Yeah.